આજ તો છે ને મંદિરે દર્શન કરવા જવું છે. અરે જવાનું જ હોય ને દર્શન કરવી તો કાક દિવસ સુધરે. હા આ તો છે ને ભાઈ કામ બધું. કેમ આંધળો છો બાડો છો? અરે ભાભી અમે આંધળા નથી પણ આ લાજમાં તમને નથી દેખાણું. અમારો કાંઈ વાંક નથી આમાં. તો લાજ કાઢી હું છે? તમે થોડી લાજ કાઢી, તમારે જોઈને હલાય ને. તમે જોઈને હલાય એટલે તમારે ધ્યાન રાખવાનું હોય. આમાં કઈ દેખાતું નહીં હોય. કા હું કઈ બાડી નથી તમાર જેમ, આંધળી નથી. આવડા મોટા કોડા છે બે આંખો ના હો. અરે પણ ભાભી તમે તો આમ ઉગ્ર થઈ ગયા. આમાં જરાક ભટકાઈ ગયા. માં શું થઈ ગયું હે? હા તમે કઈ ઘાય તો ગયા નથી ને? હે ચાઈ ને ભટકાણા બે મને ખબર છે. સાઈન અમે નથી ભટકાણા, અમે તો સીધા ચાલતા. તમે જરીક આમ થયા. અને આ થોડા આપણે હાલતા હોય તો આ લટકા મટકા જરાક ઓછા કરાય એટલે નો ભટકાઈ ગયા. કા કા હું કઈ લટકા મટકાતી કરતી? તમે બે હાલતા હતા વાતુમાં, મારી યાર ભટકાણા ચાઈ ને બે. કરો વાત લ્યો, કરો વાત. આ ભાભી કોઈ વાતમાં સમજતા નથી. હે હું કેમ સમજે? સમજવું પડશે. તમારો વાક છે, બોલો શું કરવાનું છે? મારો વાક છે એમ? હા મારો વાક છે એમ? હા હે હા મારો વાક એનો છે? હે અરે 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 પણ ભાભી આ તમે હાથાપાય ઉપર ઉતરી આવ્યા. જો ખાવી છે બીજી હજી? અરે ખાવી નથી તો અરે આ ભાભીને કેમ સમજાવવા? કેમ સમજાવવા? હું બોલો ને, તમે કોણ? મુખી ના ભાઈ. હા આમ જો ભાભી, હું હા છે ને આ તમારે બાયુ મણાને આમ એક બાજુ હાલવાનું હોય. આ જણ તો ગમે ત્યાં હાલે. એમ? હા મને શિખામણ દેવાની કોઈ જાતની જરૂર નથી, સમજાઈ ગયું? લ્યો આમાં જો આ ભાભીને શિખામણ દેવાની વાત કરે. તમને શિખામણ તો કોને દઉં? એમ હવે તું કોણ મને શિખામણ દેવાનો? હે લે તમે એક તો ભટકાણા આપડી હારે ભાગ એનો છે અને પાછા આપણને શિખામણ દે. હું કીધું હું ભટકાણી હે? ભાભી આ બધું વધારે પડતું થઈ રહ્યું છે. હું આ તો ભાભી થાવ છું એટલે મજાકમાં લઉં છું અને તમે મારા ઉપર હાથ ઉપાડ્યો. જો હવે આનું પરિણામ તમારે ભોગવવું પડશે. એમ મને ધમકી દેવાની કોઈ જરૂર નથી હો. જે થાય કરી લેજો. જાઓ. હા ધમકી નથી દેતો. હાલો હાલો જાઓ, તમારું કામ કરો ભાઈ. હું કામ કરો. આ તમે છે ને સારું નથી કર્યું. આની ઉપર હાથ ઉપાડીને સારું નથી કર્યું, એટલું યાદ રાખો. અશોક હવે જો બીજી ખાવાની તેવડ હોય ને તો જાય ઉભા રહેજો. છટકો અહીંથી પોચા પગલે ભાગો. મને હજી એક મારી હોય, તમ તાર મારી લ્યો. હા પણ શાંતિ રાખ, શાંતિ રાખ. ભાભી આ ઘા છે ને તમને બહુ વહેમો લાગશે, યાદ રાખજો. એમ હવે આવા જોયા કેટલાય તમારી જેવા. જાવ ને. આને હવે માન હાલ ને સાહેબ. બહાર આવો જલ્દી. એ બહાર આવો જલ્દી. અરે પણ હું છે આ હું બૂમ બરાડા હાજરા છે તે બૂમ બરા નો પડે તો હું કરે? નો થવાની થઈ જાજે. લે પણ થયું હું ઈ તો હું કયો. થયું પણ હું પાણી ભરવા ગઈ હતી ને. પાણી ભરવા ગઈ હતી ને. આજે પણ હું છે પાણી ભરો આગળ કઈક વજને પાણી ભરવા ગઈ હતી ને તો ઓલો કાળિયો નથી આપણા ગામનો ઓલો ઉતાર? કોણ કાળિયો? ઓલો સરપંચ નો ભાઈ. આ કાળું નથી? હા ઈ કાળું મારી યાર ચાઈ ને ભટકાણો જાણી જોઈને મેં લાજ કાઢી હતી ને. કાળિયો તારી યારે ભટકાનો પણ હું કામ? ઈ મને નથી ખબર. ચાઈ ને ભટકાણો ને પાછો તો હામો મારી યાર બાંધે છે. મને કે હું જોઈ લઈશ તને. કેવો ડોળા કાઢી કાઢીને મને બીવડાવતો તો ઈ. અરે પણ તું એને ભટકાણી હું કામ પણ? હું નથી ભટકાણી, ઈ મારી યાર ભટકાણો કહું છું તો સાંભળતા નથી તમે? એટલે અરે તારી પણ ભાભી તમે સરખી વાત તો કરો માંડીને કે થયું હું. ઈ બે જણા હિલાવતા હતા એની યારે કોક બીજો હતો લુખો અને મારી યારે ભટકાઈ ને પછી બે જણા મારી યારે બાંધો માંડ્યા. મન કે તમે આંધળા છો, લાજ કાઢી કઈ દેખાતું નથી કે આવડો મોટો રસ્તો છે. લે હું તો મારો તો ઈ રોજનો રસ્તો છે. હું વાત કરે તું તો એ કાળિયાની આ હિંમત? આ તો એમ કહું તમે કઈક બોલો હવે. કાળિયાનો વારો પાડી દઉં હું. પણ એ આમ સાયન તને ભટકાણાથી તને ખબર છે? મને એની દાનતની બધી ખબર છે. ઈ કેવો છે ને ઈ. અને તમે ક્યાં નથી ખબર ઈ ગામમાં એની છાપ કેવી છે ઈ. અરે તું ચિંતા કરમાં. જોઈ તારે યારે સાયન ભટકાણો છે ને તો ને હાડકા ખોખરા કરી નાખે હું. હા બસ મૂકતા નહીં. હા હાસી વાત છે. આ સરપંચ નો ભાઈ છે તો હું થઈ ગયું? ગામની બાયુને આવી રીતે હેરાન કરવાની, એની શેરતી કરવાની. આને સબક તો શીખડાવવો જ પડશે. શીખવાડવો જ પડશે. એને છોડીશ નહીં હું. બસ સમજે છે હું એના મનમાં? મોટા ભાભી તમને ખબર છે ઈ ગામમાં કેવું કરે છે ઈ. હા હા આખા ગામને એની સાપ ખબર છે. હાલતા ને ચાલતા ગમે એની છોડ્યું ને અને ગમે એની બાયુને શેરતી કરે છે, હેરાન કરે છે.
અરે ઈ નપાવટ, અરે જોતો નહીં હોય કે આ બાઈ છે, એના લગ્ન થઈ ગયા છે, એને છેડે છે ઈ ક્યાં કોઈને બાકી રાખે છે? અને છોડવાનો નથી હું. તો પણ એના ટાટિયા ભાંગી નાખીશું. તો પણ બેઠા તો હું જાવ ને. ભાભી એ કઈ બાજુ ગયો, કઈ બાજુ ઈ મને કહેતો તું? ઈ આમ રોડ ની ઓલી બાજુ ગયો તો. કયો રોડ હતો? ઓલો ઊભો રોડ નથી? રાજુલા વાળો? હા, રાજુલા વાળો. હા તો હવે એક કામ કરો, તમે છે ને ભાઈ થોડીક શાંતિ રાખો. આપણે શાંતિથી વિચાર કરશું અને પછી કઈક પગલા ભરશું. હવે ઉતાવળે કઈ નથી કરવું, વળી એકનું બીજું થાય ને તો હલવા હું આપણે જ પાછા. અને ઈ તો ઠીક છે, પણ હું એમ કહું છું કે પેલા આપણે સરપંચને મળીએ. હા હા, એ વાત તમારી બહુ હાસી છે. હવે જો આ સરપંચને નહીં મળીએ ને તો આજે તારે હારે ફટકાણો, કાલે આને હારે ફટકાશે, પરમદી ઓલા હારે ફટકાશે, આખા ગામને આ નડતર રૂપ બનશે. પણ તમે સરપંચ ને કેવો, એની કરતા તમે જ રૂબરૂ કહી દ્યો ને. ના ના, એવું ન કરાય. આપણે કોઈ કાયદો હાથમાં ન લેવાય. એ સરપંચનો ભાઈ છે ને તો ઈ જ લડી લે. આપણે ફરિયાદ કરવામાં શું વાંધો છે? વાત કરી તો લઈ. સારું, હવે છે ને તમે થોડાક શાંત થાવ અને હું તમારા માટે પાણી લઈને આવું છું. હો? અને પછી વિચારી કે શું કરવું. જો તું ચિંતા ન કરતી હો બિલકુલ, હું આ બધો રસ્તો કરી લઈશ. બીજી વાર તને ફટકાહે જ નહીં. ક્યારે જાઓ સરપંચ ને વાત કરવા? આજે હાંજ જ મળી લો. જો આ છે ને મારું ગામ છે. હા, ઘણા વખાણો તો હું કરતો જ હતો તને કે મારું ગામ છે ને બહુ સારું છે. આજે જોઈ લે, હા ધારેશ્વર છે મારું ગામ. આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર. હા, દેખાય છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર. આ આ તમારું રામ ગામ. મંદિર. હા, ગામ અને ગામના લોકો. લોકો પણ દેખાય છે. અરે તું આ ગામમાં નવી નવી આવી છે તો તને જોયું તો ખરા ને. આટલું બધું ઘોરી ઘોરીને જોયું? અરે તારે જેવી છોકરી કોઈ પહેલી વાર જોઈ હોય ને. સ્ટોપ. હા, મેં તને પહેલા જ કીધું હતું ને કે તું છે ને આવા કપડાં ના પહેર. મેં જો એ ગામડે આવવાનું થયું ને એટલે મેં પણ આવા કપડાં પહેરી લીધા. યાર, ઇટ્સ માય ફેશન. હું ના કરું? આ મારો શોખ છે. એટલે ગામડામાં હું આવું એટલે મારે મારો શોખ મારી નાખવાનો? અરે શોખ હદ મારી છે યાર આ લોકોની તો. શોખ મારી નાખવાની વાત નથી, પણ એના લોકો છે ને એના બૈરાઓ સાડી ને એવું પહેરે એટલા માટે તે જે આ વન પીસ પહેર્યું છે ને એટલે એ લોકો જોવાના તો ખરા ને કેટલા ઘૂરી ઘૂરીને જોતા હા તો હતા. ફેશન છે ને, કઈ ખરાબ તો નથી લાગતું ને? પણ અહીંયા આવા કપડાં કોઈ ના પહેરે. તું કેમ સમજતી નથી? મારી વાત સાંભળ. અહીંયા છે ને રહેવું હોય ને તો આપણે અહીંની રીતિ રિવાજ પ્રમાણે અહીંની ઢંગ પ્રમાણે રહેવું પડે. જો સાગર, મેં તમને પહેલા પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું, મને નથી લાગતું કે મને તમારા આ ગામમાં ફાવે. અરે પણ આખી જિંદગી ક્યાં રહેવાનું છે આપણે આ ગામમાં? થોડોક સમય આ ગામમાં રહેવાનું છે. અરે મારી છે ને મારા બાપુજી હારે વાત થઈ ગઈ, એટલે કે મારા પપ્પા હારે વાત થઈ ગઈ હતી. એમણે કીધું હતું કે એમને છે ને જમીન વેચી નાખવાની છે. એકવાર જમીન વેચાઈ જાય ને પછી જે પૈસા આવે એ પૈસાથી આપણે શહેરમાં મકાન લઈ અને પછી સહપરિવાર ત્યાં જ રહેવાનું છે. આ લોકો જો પેલું બાલ મંદિર જો, એ તો નાના નાના છોકરા છે, એ છે ને એમ કહેતા હશે કે જો સાગરભાઈ ભાભી લઈ આવ્યા. સાચું? હા, પોઝ આપો એ લોકોને. પોઝ નથી આપવો. જેટલા ઓછા લખણ દેખાડીશ ને એટલું તારી ને મારી બંને માટે સારું હશે. લખણ છે મારા. ના ના, એ વાત થોડી છે. હાય, હેલો. બસ હવે થઈ ગયું, પછી આવજો ને પછી. હા, તો હવે જઈએ. ઘરે જઈએ. હાલો ભાઈ, અર્જુન નો છોકરો આવી કેવી બાઈ લાવ્યો. આહા, નાક્ષર મૂકી લ્યા. હાવ મર્યાદા મૂકી દીધી. હા, હાવ આવું વખણાય છે. અડધા કટ કર્યા, નવી જાતના બૂટ પહેર્યા. આ મર્યાદા બહાર આવી ગયા. આ અમારા ગામ ધારેરમાં ક્યાં તું થઈ હે? આપણા ધારેરમાં આવી બાયું, અડધા કટ હોય. ના. બાયું કેટલું મર્યાદામાં ઘૂંઘટા પહેરેલી હોય અને આ તો હાવ આમને મારી ગયો છે. લે. જો થોડુંક છે ને આમ પ્રેમથી વર્તન કરજે ને ખોટું કઈ બોલતી નહીં. અને વર્તન તો પ્રેમથી જ છે. આ કેવા રસ્તા બોલે ને છે તો સાંભળી લેજે. બેટા સાગર, હા, જય શ્રી કૃષ્ણ પપ્પા. સોરી હા પપ્પા, માફ કરજો બાપુજી. શહેરમાં રહીને આવ્યો ને એટલે પપ્પા બોલાઈ ગયો. પગે લાગ. સુખી રહો બેટા. હા. કાવેરી, આમ જો આ તારો છોકરો ને વહુ આવી ગયા શહેરમાંથી.
બા હટાવો. અરે જય શ્રી કૃષ્ણ બાપ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પગે લાગી લે. હા પગે લાગી લે. જય શ્રી કૃષ્ણ. આ સાગર અમાર ઘરવાળી મેં તમને વાત નહોતી કરી, હું શહેરમાંથી લઈને આવવાનો છું. એ પહોંચે. હાય હાય આવા કપડા પહેરીને. અને તને તો ખબર છે ને આપણા ગામમાં બધા કેવા માણસ હારીએ છે. હા તો મમ્મી આ માણસોને મમ્મી બા કહેવાનું. બા હા બા આ કપડાને અને માણસોને શું લેવા દેવા છે? આ તો મારી ફેશન છે, હું તો ડેઈલી પહેરું છું સુરતમાં. બેટા હે બેટા તમે કઈક બોલો. બેટા આ તમારી વાત તો ખરી છે, હા છે ને. પણ તમને ખબર છે આ ગામડું ગામ કહેવાય. અહીંયા છે ને આપણા બાપ દાદાના થોડાક સંસ્કાર હોય ને, અને તને ખબર ન હોય ને તો હું કહી દઉં. અટાણા તમારા હાહુ છે ને આમ બજારમાં નીકળે તો લાજના ઘૂમટા તાણીને હાલે છે. તો એટલે આ જે તમે કપડાં પહેર્યા છે ને, તો આમાં અમારા બાપ દાદાની આબરૂનો સવાલ છે બેટા, એટલે તમને કહી છે. બાપુજી બાપ વાત જાણે એવી છે ને કે આ સરિતા પહેલેથી સુરતમાં જ રહી છે, મતલબ કે શહેરમાં જ રહી છે, એટલે ત્યાં તો બધા આવા કપડાં પહેરે એ નોર્મલ કહેવાય. એ હા ઈ નોર્મલ કહેવાય. આ નોર્મલ એટલે શું? એટલે આમ રોજ પહેરતા જ હોય એમ. હા તે ઈ એને ભાન નથી પડતી. તું હું અહીંનો નથી, તને તો એટલી ભાન પડે ને. અને પાછો છોડીને લઈને તો આખા ગામમાં હાલીને લઈ આવ્યો. હવે આ ગામમાં કેવી કેવી વાતો થાય તને ખબર છે? અને આપણા ગામની બાયુ તો મને તો એવું લાગે છે કે મારે તો કાલે હાલું નીકળવું છે ને, મારું તો જીવ હરામ કરી દે. મારી પાસે 4 વ્હીલ નથી, નહીતર તો 4 વ્હીલ માં સંતાડીને લાવત ને. હવે મારે છે ને આ છોડીને તો કાઈ ન કહેવાય, પણ તું તારામાં એટલી બુદ્ધિ ન હોય. અરે થોડાક દિવસમાં હું એને સમજાવી દઈશ. હા થોડાક દીમાં તું તો આપણે છે ને બાપ દાદાની આબરૂને ધૂળમાં મડાવી અને પછી વયો જાશે. આટલા બધા કેમ ભડકે છે મમ્મી? ભડકે? હું પહેલે ખાવ છું તને તો ભડકે? હા, એટલે મમ્મી તમે આ ગુસ્સો કરો છો ને એટલે કે છે કેમ એટલો બધો ગુસ્સો કરે છે. હા તે એમ બોલ ને ગુસ્સો કરે હે, એટલું બોલતા નથી આવડતું. આ સોરા કયું પ્રાણી ઉપાડીને લઈ આવ્યો છો? આ હે મમ્મી આઈ એમ નોટ પ્રાણી. હું કીધું? અને છે ને સાગર જો મેં તમને પહેલા કીધું તું, હું મારા છે ને આઉટફિટ બાબતે કોઈ જાતની આર્ગ્યુમેન્ટ કરવા નથી માંગતી. હું પહેરીશ તો આવા જ આઉટફિટ પહેરીશ અને મને આમાં જ ફાવશે. હા ના બાબા ના, જતી રહું સુરત. અરે શાંતિ રાખ ને ભાઈ. સાગર હવે છે ને આ બધી માથાકૂટ કરવાનો કોઈ વખત નથી અટાણે. તું છે ને થોડી શાંતિ રાખ, હવે કઈ બોલતી નહીં. આમ જો આ વહુ પહેલી વાર ગામડે આવી છે અને એ લોકો રાત આખી બસમાં હતા અને હવારે અહીં ઉતરાશે, એટલે બીજી બધી પંચાયત મૂક અને એને કઈક નાવા ધોવાની સગવડ કરે, નાસ્તા પાણીની સગવડ કરે. બિચારા ભૂખ્યા છે છે. પેલે દી આવી અને આબરૂને ધૂળમાં મટાવી દીધી. હવે તું એ બધી પંચાયત મૂક ની બાપા, જા પાણી મૂક એનું ગરમ, જા નાસ્તા પાણી સગવડ કર. અચ્છા હા માફ કરજો બાપુજી. કઈ વાંધો નહીં બેટા, જા. કાળુભાઈ વાડીએ હાલો નાટો મારી. વાડીએ આંટો મારવાના જ જાઉં, અને ખબર ના હું શું છે ભાઈ બાયડીએ બોલો વાઘજી બાયડીએ મારી ઉપર હાથ ઉપાડ્યો ગામ વસાળે. હું વાત કરશો? હા, અને એનો કઈ ફેસલો કરવો પડશે. અને ખોટું નથી બોલતો, પૂછવા આને એટલે તો વાડીનું જો બીસો શું કરવાને તું? ભાઈ મારો કાંઈ વાગ નતો, અમે હાયલા દાદા થા અને ઈ લાશ કાઢીને હાયલા દાદા થા અને મારી હારે અથડાણા અને મને કેમ મારી શેરતી કરશો? બોલો હવે ડોહીની શેરતી કરીને તું શું કરવાનો છો? તો પછી ઈ સીધા ચાલે આવતા બરોબર પેલા, અને અમે સાઈડમાં તે આ કાળુભાઈ મારી બાજુમાં હતા, સાઈ કરીને આ બાજુ આમ આયલા, પછી ફટકાણા. આ તો તું એની બીકે આને કેસો વાડી હાલો એમ. કાંઈ જવાની જરૂર નથી, અહીં ઉભો રે, જે થાય હું ફોડી લે બધું. હું ભાઈ ફોડી લેનો પાપ. હે નાલાયક હલકટ, તારી હિંમત કેવી રીતે થઈ મારા ઘરની બૈરી સાથે ઠઠ્ઠા મસ્તી કરવાની? એ સરપંચ સમજાવી દેજો તમારા ભાઈને, આ ગામની બાયુ હાથે આ મસ્તી કરે છે. અરે ભટકાય છે બાયુને, છેડતી કરે છે. એ વાઘજી તે કોની ઉપર હાથ ઉપાડ્યો તને ખબર છે? આ ગામના સરપંચનો ભાઈ છે ઈ. અને
તારું ભલું છે કે તે આ મારા ફળિયામાં આવીને મારા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો છે. જો આ કારસ્તાન તે ક્યાંય બીજે કર્યું હોત ને તો તને ઊભો સીરી નાખ્યો હોત. કારણ કે તને ખબર નથી આ ઝવેરનો જલવો હું છે ગામમાં ઈ. એ સરપંચ, આ બધી લવારી છે ને પેલા તમારા ભાઈને પૂછો, કોનો વાક કોનો છે એ પેલા પૂછો એને. અરે પૂછી જ લીધું હોય. ઈ જ વાત કરતા હતા અમે તમારા આવ્યા પેલા વાઘજીભાઈ. અરે આ ખાલી મારી બાઈ હારે નથી પટકાણો, આ આખા ગામની બાઈઓ હારે શેરતી કરે છે, પણ કોઈ અહીંયા આવવાની હિંમત નથી કરતું. ખોટું હું બોલો છો હવે? આ તમારું વહુ છે ને લાશ કાઢે એટલે કઈ દેખાય નહીં ને એમ કરીને એમ ભટકાઈ ગઈ. જો ભાઈ અરે કહું તું મૂંગો રે હો. આ ખોટું બોલે છે. મેં કોઈ ગામમાં બાયુની છેડતી નથી કરી. આ એની બાઈ મારી હારે સામે આવીને ભટકાણી. મારો કાંઈ વાક નહોતો. એટલે તારો ભાઈ એટલો રૂપનો અંબાર છે કે ગામની બાઈઓ એની હારે ભટકાવા જાય? અરે મારો ભાઈ ભલે ની કાળો છે પણ છે કામણગારો, કાનુડો છે મારો ભાઈ. પણ મારા ભાઈ ઉપર મને ભરોસો છે હો વાઘજી. ઈ કોઈ બેનું દીકરીઓની છેડતી તો નો જ કરે. પણ હા, આ કામ જે તમે અહીંયા આવીને કર્યું છે ને એવી ભૂલ હવે બીજી વાર ન કરતા. ને આવું ખોટું વાળ મારા ભાઈ ઉપર નાખવાની કોશિશ એ નહીં કરતા વાઘજીભાઈ. એ સરપંચ, આ તમારે હકીકત જાણવી હોય ને તો સાંજે આવજો મારા ઘરે, એટલે તમને સત્ય હકીકત હું છે ને ખબર પડે અને તમારા ભાઈના કારસ્તાન હું છે એ ખબર પડે. અરે અમે હું કામ આવી તમારા ઘરે? અરે તારે આવવાનું નથી, તારું ત્યાં કઈ કામ નથી, તમે આવજો ખાલી. ભાઈ ત્યાં જવાની જરૂર અને નથી. ત્યાં તું આવતો ને કે તારા ટાંટિયા ભાંગી નાખ. આંગળી સીધે જવો તો એ ખહુરિયા, તું બંધ છે ને હમણાં એક જોડા ભેગું જડબું ફેરવી નાખે તારું તો. જોયું ને ભાઈ, જોયું ને? આમ જ દાદાગીરી કરે છે બધા. બસ મારો કાંઈ હવે. વાંક નથી ભાઈ. ધનકા ચૂપ થઈ જાતું. ભાઈ વાઘજીભાઈ, એટલો દૂધનો ધોયેલો છો ને એ આખા ગામને ખબર છે હો. અરે વાઘજીભાઈ બંધ થઈ જાવ. તમે આ સરપંચના ફળિયે ઊભા છો. ઇન્સાફ થાય તમારી હારે. તમે કીધું ને તમારે ઘેર આવવાનું, હું આવી અને હકીકત હું છે ને ઈ જાણી જાય. બરોબર? પાકું આવશો ને પાછું. હા હવે એ મોટા ભાઈ ન્યા હું આપણે જવાની જરૂર છે. જોયું? ખોટી ના છે બધાય. જોયું? અરે નનકા, હું સરપંચ છું, તું જાણ છો, મારી ફરજ છે. ઈ ફરિયાદ કરવા આવ્યા છે. સાચું ખોટું જાણવું તો પડશે કે નહીં મારે? મોટા ભાઈ ઈ રગે રગે ખોટા છે. એની બાયડી તો હાવ આમ 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 ઘૂંઘરો તાણીને હાલી જાય, આમ લટકા મટકા કરતી રોડ વચ્ચે, અને પછી ભટકાય ને પછી આપણને કે હા, ત્યાં તમે આવો ને તો આની આ પોલ સતી થઈ જાય એટલા માટે. સમજી ગયો આવું હું કામ કરે છે? એને સરપંચ થાવું, એ કહુર, બદનામ કરે. તું મૂંગોરો ને કમણે પાડી દેવો મારી મારી. બસ દાદાગીરી કરવાનું રહેવા દેજો તમે ખોટી કરી. એને મૂંગો રાખ ને વચ્ચે વળી ડફાક્યા માર્યા કરે, દોઢ ફૂટ્યું. બસ વાઘજીભાઈ શાંત થઈ જાઓ હવે. કીધું ને તમને, જો આનો વાંક જો. હશે ને તો એને સજા કરાય, અને જો વાંક નહીં નીકળે ને તો પછી ખબર છે ને. મને ઉભે ઉભો શીરી નાખજો મારો વાક હોય ને તો. બાકી તમે એકવાર આવો ઘરે એટલે તમને ખબર પડે તમારા ભાઈના કારસ્તાન શું છે. હા હા આવશે. તમે જાઓ તમ તારે ધાવજો ધાવજો. આજ સાંજે આવજો. અને નહીં આવો ને તો કાલ પાછો હું અહીં આવીને એને બે ઝાપટ મારી યાદ રાખજો. હા વાઘજીભાઈ, હા કીધું જાઓ તો એટલે આવી. તમને ખબર છે ને. હા, તું મૂંગો ને પાડી દે. બસ હવે મારી વાય પડી. બેહો બેહો ભાઈ, તમે બેહો. મારી વાત સાંભળો તમે. જો ઈ છે ને ખોટીનો છે, રગે રગે આવ. એની ઘરવાળી પૂછો આને આમ જો ભાઈ કેવા લટકા કરતી હતી ખબર છે? આમ 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 કમર મટકાવીને હાલતી હતી, ગામ બસાડે. હવે આ ડોહી થઈ બોલો તો લટકા કરતી હતી. ખોટીનો હાવ. તમને બદનામ કરવાનું છે ને કાવતર છે. હું કામ ખબર છે? એને સરપંચ થાવું છે. આ બળે છે તમે સરપંચ થવો ને એટલે. હાસુ કે છે? આસુ કે છે ને, કારણ કે તું છો ગામમાં રખડું, ભલાનો દોસ્તારો, તને બધી જાણકારી હોય, વાતચીત સંભળાતી હોય. એને જ મને કીધું બધું આ કે ગામમાં આવા વાવડ છે, મોટા ભાઈને છે ને ઈ કે આ બધા સરપંચમાંથી કાઢવા છે. એટલે તો મારો આમ છે ને કાળજું પડી ગયું. મારા ભાઈને સરપંચમાંથી કાઢી નાખવો એટલે હું એના બાપની જાગીર છે. અને મોટા ભાઈ હું તમને શું કહું, જાતા બાતાને ઘેરો ત્યાં જઈને તમને ભોળો છે, પાન પાન આપશે એટલે તમને શું થાય કે આશા છે. ખોટે બાંકું આ કાન ભરશે તમારા, મારા વિરુદ્ધ. બાકી જો તમારો ભાઈ છે ને હોવાનું છે. હાલો આપણે હા એક કામ કર, તું વાડીએ જા. અમે જાતા આવ્યો જોજો મોટા ભાઈ, જાતા નહીં તમે અહીંયા પાછો હો ને. હાલો નકર આ સરપંચ પણ પાછું તમે જોજો જરાક હો. બેટા બે વાત કરે છે એ વાત સાચી છે. બોલો વાઘજી કઈ ગયો એ વાત સાચી છે. આ કઈ સમજાતું નથી. મોટા ભાભી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાવ આવ સમજો, બેસ. મજામાં? અરે હું તો મજામાં, પણ આ તમે કેમ મોઢું ઉતરી ગયેલું છે? કઈ થયું છે? તબિયત બરાબર નથી? હું વાત કરું તને તો. આ છોકરો છો ને, આ સિટીની કેવી વહુ લઈને આવ્યો છે. પૈણી નહીં આવતો રહ્યો. ભાઈ હું હવે કેવું હું પૈણી ગયા પછી તો આપણે કઈ કરાતું તો છે નહીં. અને એને તો છે ને હાસું કહું ને તો મોઢું દેખાડવા જેવા નથી રાખ્યા.
ભાભી પણ આજદન લગીન ગામમાં હું લાજ કાઢી નીકળું છું અને હું તો ઈ જ કહું છું, ગામમાં થૂ 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 થાય બધાય વાતું કરે છે કે આની વહુ આવી આની વહુ આવી ફોરવર્ડ આવી. હા તઈ હું અને કપડા તો જો પરમદી પહેરીને આવી હતી ને. હા અરર, હાવા, અરર, મને તો કેતા છી છી. જય શ્રી કૃષ્ણ કાકી, જય જેમ શ્રી છો? કૃષ્ણ જય શ્રી અરે કૃષ્ણ. ક્યારે પહોંચાડ્યા તમને? બસ જો હમણાં. હા, ઘણા દિવસે દેખાણા હો તમે અમારા ઘરે તો. કે અરે. ક્યાં ગયા તા તમે? અરે ભાઈ હું તો અહીંયા બસ મંદિરે ને એમ ગઈ હતી અને ભાન તું ભૂલી ગયો છો લગ્ન કરીને આવ્યો એમાં મને કઈ જાણ નહીં કાનો કાન ખબર નહીં અચાનક તું લગ્ન કરીને આવ્યો. અરે એ બધું છોડો ને. હા, મારા કાકા દેખાતા નથી. કાકા ક્યાં ગયા? કાકા ઈ હા કાકા તો દેખાશે તને પણ ઈ કે વહુ ક્યાં ગઈ? ઈ નથી આવી? એમાં અરે એટલો હું તને પૂછું છું, જવાબ દે. કઈ નહીં, એ અંદર સુતી છે. અરર, ઘડિયાળમાં જોયું કેટલાના ડોંકા પડ્યા ઈ હજી હુતી છે તારી વહુ. હજી 9:30 થયા, વધારે કેમ? 9:30? હે ભગવાન, હવે હવે તું જ કે આમાં મારે હું કેવું આને? મોટા ભાભી આ બધું શું છે? અરે એમાં એવું છે ને કાકી અને મમ્મી કે બિચારીને મોડે સુધી સુવાની આદત છે. સુરત પણ મતલબ સિટીમાં જ્યાં હતા ને ત્યાં પણ એ મોડે સુધી સૂતી, એટલે અત્યારે પણ એ થોડાક દિવસ જશે ને એટલે ટેવ પડી જશે. વાહ, હેલો, જો આવી ગઈ. બાપ રે, ગુડ મોર્નિંગ. છી 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 છી. આ શું થયું? આ તે હજી કીધું નથી? આવા કપડા આમ જોઈને પેટ જો. હવે અરર, અને એ પાછું ડૂટી નીચે પહેર્યું છે. ડૂટી દેખાય છે ને. તમારા લોકોને પેટ નથી? હે હાવ સોરી, શરમ કર શરમ કર. આ ગામમાં તને એટલી તો ખબર પડે ને કે આ તારી હાહુ અને આ જો બધું બાયું કેવા કપડા પહેરે, લાશ કાઢીને ફરે છે. તો આપણે તો માન મર્યાદા વાળા થોડા કપડા પહેરવા જોઈએ ને. અને આમ જોતો ખરી, અરર, આ તારા બાપ આવશે ને તો મને શરમ આવે છે. એમ એમ નહીં, એને ચાંદલો નથી કર્યો. એ તારો ધણી બેઠો છે ને તે ચાંદલો નથી કર્યો. તો આ સિંદૂર તો અપ્લાય કર્યો છે ને, નથી દેખાતો? અપ્લાય તો છે ને. ઈ હું સિંદૂર પૂર્યો છે ને એમ કહે છે. હાય હાય, અને આ સાંડલો નથી કર્યો? અમારા ગામમાં સાંડલો ન કર્યો હોય ને ઈ બાયુના વર મરી ગયા હોય. અરે ચૂપ મમ્મી, ચૂપ, સ્ટોપ. આ શું બોલે છે સાગર મમ્મી? કાઈ પણ આ તો હું ઈ જ કહું છું. આ તું જોતો ખરી સાગર, તને ભાન નથી પડતી? આ તું જીવ તો મર્યો છો ને ઈ ધાંડલા વગરની રખડે છે. અરે પણ મમ્મી ભૂલી ગઈ છે બિચારી. અરે પણ હું ભૂલી ગઈ હશે. તમે એને આટલું નથી કહી શકતા કે ચાંદલાને ને તમારે શું લો કઈ છેડા છે? એટલે આ શું કરે છે? આવા આ તને અને બોલવાની આ શું બોલે છે? શું? અરે કઈ નથી બોલતી. અને સરિતા, મેં તને કીધું હતું ને કે તું ચણિયા ચોળી કે સાડી પહેરી લેજે, તું કેમ ના પહેરી? અરે બેઠતી જ હતી પણ આ થોડું લેટ થઈ ગયું ને હા. એટલે કઈ સમજ ના પડી. એ લેટ નહીં. હા એમ જો મમ્મી લેટ થઈ ગયું. કાલે કેમ એટલે? કાલે લેટ એટલે મોડું થઈ ગયું ને. આજે મોડું ઉઠી 9:30 થઈ ગયા જો. એટલે આમ અત્યારે હવે બિચારી એક તો સાડી પહેરતા આવડતી નથી, ચણિયા ચોળી પહેરતા આવડતી નથી. મોડું વધારે થઈ જાય ને એને આપણું વિચાર્યું બોલો. હા લે, આપણું વિચાર્યું 9 વાગે આપણું વિચારે છે. એ પણ એટલે તો ઝડપથી બહાર ન આવતી રહી. એટલે કાલે તું છે ને મૂંગો મર. એક મિનિટ સાગર, હા? આ તું લેવો તો ભલે લેવો પણ એને કહી દેજો ઇંગ્લિશ ફાડે નહીં. અમને એવું બધું આવડે નહીં ગામડામાં, અમે રહ્યા દેશી માણા. અરે ગાયરું દે. ઇંગ્લિશ ફાડવાનું ના હોય, બોલવાનું હોય. આટલી પણ ખબર નથી પડતી. એમ નહીં, અમે ભણેલા ભલે નથી પણ ગણેલા તો જરૂર છે હો. કેટલા? આ સાગર તો ક્યાંથી ગોતી આવ્યો છો? 5 મિનિટ કાકી, 5 મિનિટ બોલવાનું થોડું ધ્યાન રાખ. કાકી બેઠા છે આપડા, એટલે એવું નહીં બોલવાનું હો ને. અને કાલથી છે ને સાડી કે ચણિયા ચોળી પહેરી લેજે. હા, અને કે છે સવાર 4 વાગ્યામાં ઉઠી જાય આ 9 વાગે ઉઠીને પછી આપણું હાસવે છે. વાહ, કેટલી ડિમાન્ડ છે આ લોકોની. બધી ડિમાન્ડ હું પૂરી કરું? પહેલા કે સાડી ચણિયા ચોળી, પછી કે 4 વાગે ઉઠજે. આ તો અડધી રાત કહેવાય. અડધી રાત? સમજાવ હવે તું છે ને આને સમજાવ. આ મારે આની યાર ભેજામારી નથી કરવી અને તુંય બંધ થા. જા ના આને લઈ સાંભળ જાય. મારી વાત, હાડી તો પહેરવાની છે પણ કહી દેજે લાજ કાઢે હો લાજ. આ ગામમાં હજી હું લાજ કાઢી નીકળું છું, તને ખબર છે ને? આ ચીપટી વગડે ઈ ઊંચે છે લાજ એટલે શું એને નથી ખબર. લાજ એટલે હું તને કહું, આ ચુંદડી હોય ને, ચુંદડી એને આમ મતલબ કે આ લાજ. આમ અલા મરી આ શું કરે છો સાગર? લાજ
સાગર હાય હાય આ છોકરો ગાંડો છે હાવ. કેવી સોળી ઉપાડીને આવ્યો છે. મારા તો ભાગ ફૂટ્યા. એક દીકરો છે ઈ આવો પૈકો. મોટા ભાભી તમે ચિંતા ન કરો જરાય. સરિતા મારી વાત તો સાંભળ. શું છે તમારે ઊભી તો રે ભાઈ 2 મિનિટ. બોલો ફટાફટ. હું શું કહેવા માંગુ છું એ તો સાંભળ. માનું છું કે તું આ ગામમાં નથી રહી શકતી. આ ગામના લોકો અને મારું ઘર તને રહેવા માટે યોગ્ય નથી લાગતું. પણ જો 5-15 દિવસ એનાથી વધારે નહીં, બસ 15 દિવસ તો મારું માન રાખી લે. કેટલું માન રાખું યાર. કંટાળો આવે છે મને. ગરમી કેટલી થાય છે આ ઘરમાં. ઘૂંટણ થાય છે. જ્યાં જોઈએ ત્યાં ગામના લોકો મારી સામું જોયે છે. શું કઈ ખુલ્લી રખડું છું? એવું કાંઈ નથી, પણ તે જે કપડાં પહેર્યા છે ને એટલા માટે મેં તને પહેલા જ કીધું હતું ને કે તું જેને સાડી પહેર અથવા ચણિયા ચોળી પહેર. જરૂરી નથી કે બધા સાડી જ પહેરે અને બધાને ચણિયા ચોળી જ પહેરવી પડે. આ મારા કપડાં છે, મારી ફેશન છે. કોઈ લોકો મને મારા કપડાં જોઈને જજ ના કરી શકે. સાગર, બધું સરખું નથી હોતું. તું નથી સમજતી. તું અરે સીતા મારી વાત તો સાંભળ. સીતા, અરે વાહ 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 વાહ, બહુ સારી શિખામણ આપો છો. હા, હવે આબરૂ ડોળાઈ નથી જતી. હે ચોકાળું થાય નહીં આમ તો. એ પણ લાગે એક નંબર હો, કાંઈ નો ઘટે. હા હા, ચોકાળું મહેરબાની કરીને છે ને અત્યારે મારા હાથે નો ચડતો તું. મને ખબર છે કે તારો આ ગામમાં કેવો ત્રાસ છે. અરે એક નંબરનો નીચ માણસ છે. એ બોલોમાં ધ્યાન રાખજે, બાકી આ કાળોનું ફરી ગયું ને તો કાળ બની જાય કાળ. પણ આમ જો એક નંબર લાગ્યો, કાંઈ નો ઘટે. એ કાળિયા, તારી જીભને લગામ આપ, નહીં તો કાપી નાખીશ આજ. અરે કપડા પહેર્યા છે એવું તો ઈ બોલે છે. નોનસેન્સ. એક નંબરના. કોણ છે આ સાગર યાર? હું બોલે લોકોના મોઢે ના લાગે. એક મિનિટ, આ કાગડા હું બોલે કાક અંગ્રેજીમાં? નોનસેન્સ એવું કઈક બોલી. ઈ હું એટલે તમે લોકો બહુ સારા છે. અચ્છા, હા અમે હારા તો છીએ અમે. અચ્છા, એટલે મારી ઠેકડી ઉડાડે છે. અરે ના ભાઈ ના, ઠેકડી નથી ઉડાડતા. એ તો એને હસાઈ ગયું. જો મહેરબાની કરીને છે ને તું તારા રસ્તે જા, અમને અમારા રસ્તે જવા દે. ખોટે ખોટો હા અમારા રસ્તાનો કાંટો ના બન. એ ભાઈ, તારા રસ્તાનો કાંટો નથી બનતો. હું તો બરાબર મારા રસ્તે જ જઈ રહ્યો છું. હે, પણ આ રસ્તાનો કાંટો છે ને તું બનતો હોય એવું મને લાગે છે. હવે તું અરે પણ ફેરા શું ફરે છે? ફરતા ફરતા બોલ ને તારે. અરે એ જ તો કામ છે. તારી હારે બોલ ફટાફટ. તારી હારે હાલે પહેરા પરવાટની. એ હાથ નહીં ઉપાડતો, નહીતર હારા વાત નહીં રે. તું પણ બોલવા મારી ઉપર હાથ ઉપાડીશ? બોલ. ઓહોહોહો. મારી ઉપર ઉપાડ. હાથ ઉપાડીને બતાવ. રહેવા દે સરિતા. આ કોલર પકડ્યો, મારો કોલર પકડ્યો. હવે આ કુર્તો ધોવાનો જ ન થાય. વાહ, આ તમારા એ છોડી બોલવામાં ધ્યાન રાખજો. કેમ? ભાડેથી બોલવાનું છે મારે તારી પાસેથી શબ્દો લઈને? મારા શબ્દો છે, મારી જીભ છે. હું ગમે ત્યારે ગમે તે બોલું. એ તારી પરમિશનની જરૂર નથી મને. આને કહી દે માપ મારે. એને આ કાળુના ખોફની ખબર નથી લાગતી આ ગામમાં. થોડું કે તારા ઘરે. હાલે તો બધું બોલતા આવડે છે. હવે જતો રે ને ભાઈ. ખોટું વધી જાય ને અહીંયા, એના કરતા પ્રેમથી જતો રહે. હા, વધી જ ગયું છે. હવે છે ને આને સમજાવી દેજે કે મારી સામે બોલવામાં ધ્યાન રાખે. બાકી આ કાળોનું ફર્યું તો કાળ બની જાય ને તો આખું ઘર વેર વિખેર થઈ જાય. હવે જા ને ભાઈ, જતી હોય તો. એ જતી હોય તો એટલે હે મારી સામે બોલે છે? ઓળખતો નથી કે હું કોણ છું? તું છે ને મને નથી ઓળખતો. મને છે ને જરાય નથી ઓળખતો. હવે જતો રહે નહીતર નાટર શું કરી લાય? છે ને અહીંયા ને અહીંયા ખોટી લડાઈ થઈ જશે. બસ બસ, હવે આમ એક બાજુ રે. જા, નહીતર ક્યાંક છે ને મરસિયા ગાવા વાળું કોઈ નહીં રે. એ તારે મારે નહીં. લઈ જા આ રૂપની રાણીને, જા. અને હવે સંભાળીને રાખજે. બાપની પ્રોપર્ટી થોડી છે. હા, શું? બનાવી લઈશ, બનાવી લઈશ. એ મારા બાપની પ્રોપર્ટી જ બનાવી લઈશ. હે પણ એક નંબર લાગે હો, કાંઈ નો ઘટે. આજી મને એવી લાગે છે. સેન્ડલ તો બહાર કાઢ. હવે પેલા અહીંયા ઉભી રહે. કેવું બિહેવ કરો છો મારી સાથે યાર? જાણે મેં તો કોઈનું ખૂન કરી નાખ્યું હોય. તે કોઈનું ખૂન નથી કર્યું, પણ જોયું નહીં શું થયું આપણી સાથે.
હા હું રાડા રાડ કરી મૂકી છે. કઈ રાડારાડ નથી કરી મમ્મી. હા જુઓ ને, અમે ગામમાંથી આવતા હતા તો આ રામજી મંદિર નથી, ત્યાં કાળિયો હતો પેલો. કાળિયો? હા, એના લફંગા દોસ્ત અશોકા. તો મને અને સરિતાને સાથે ભાળી ગયો ને, તો આ સરિતાએ મસ્તીના કપડા પહેરી જ લીધા છે, તો જોઈને એની છેડતી કરવા આવ્યો હતો. તો સારું થયું કે હું પણ સાથે હતો, એટલે કઈ ખોટી દુર્ઘટના ના થઈ અને મોકલી દીધો એને પાછો. જોયું ને, હું કહું છું પણ મારું માને કોણ? અને તે તો હવસ ખાધા છે કે માનું તો કોઈ દી માનવાનું જ નહીં. અમે કહેતા હોય ને એ હારા માટે જ કહેતા હોય અને આપણા ભલા માટે જ કહેતા હોય. એ ગામને આવા મજા પડી જાય છે, ગામને આવા કપડા પહેરીને નીકળે છે ને તો હવે પણ આ લોકોના કારણે મારે બધું ચેન્જ કરવાનું. એ છોડી, તું તો બંધ જ થાશે. તને અહીંની કઈ ખબર છે? મારે આમ કરવું, મેં આમ કરવું, આખો દી. સાચું કહે છે મમ્મી. હા ને, જો અત્યારે તે આવા કપડા ના પહેર્યા હોત ને કાં તો ચણિયા ચોળી કે સાડી પહેરી હોત ને, તો આ દિવસ જોવાનો વારો જ ના આવ્યો. તો અત્યારે પાક્કું હોસ્પિટલમાં હોત. મારો પગ ભાંગી જ ગયો હતી કપડા પહેરીને. શું પગ ભાંગી ગયો? આવા લાકડા જેવા પહેરીને ફરસ થાય, તારા પગ નથી ભાંગતા. અને સળિયા સોળી પહેરવામાં આમાં થોડી કઈ થાય. આ તો પગમાં ભરાય તો આમ તા ન ભરાય. હાલી નીકળવું છે તી. અરે 5 દિવસ એવું લાગે, 5 દિવસ પછી છે ને તને આ કપડા કરતા પણ આ કપડા સારા લાગવા માંડશે. અચ્છા. હવે આ સોડીને છે ને તું જ સમજાવ બાપા. મારાથી તો માને એમ છે નહીં. અને તને મળ્યો ને પરસો આજે, આટલા દીથી હું ભાંભર કરું છું. ઘરમાં બધાય બોલે છે, પણ તારે તો કઈ સમજવું જ નથી. કહું છું ને મમ્મી, હવે તમે હું કામ માથે ચડો છો? હા, જે કહું છું એ સરખી રીતે તો કહું છું અને સમજાવું જ છું ને. હવે તમે બધા મને સમજાવી દો. હવે એક વસ્તુ તને કહી દઉં, આ તું મને સમજાવ ને આને સમજાવ ને, અને અમે બોલીશી ને એ આ ઘર માટે બોલીશી. આપણે ખાનદાન, આપણી આબરૂ જાય છે એમાં. તું આજ નહીં કે કાલ નહીં કે, એમાં તો વહી ગઈ બધી આબરૂ આપડી. અરે પણ મેં ક્યાં ના પાડી? હું એમ કહું છું, મને કઈ મજા આવે છે આપણા ઘરની આબરૂ ઉછાળવા? હા, આબરૂ વહી જાય ને ત્યાં સુધી તું કઈ બોલતો જ નહીં. તમે એની વાતમાં બહુ સાથ પુરાવો કે આબરૂ જતી રહે. કા ગઈ છે? પણ ઘરમાં જ છે બધી. અરે એટલે તો ઇન્વિટેશન આપવું છે તારે કે મારા ઘરની આબરૂ જાય પછી તું સુધરીશ, પછી તું કપડા બદલાવીશ. અને સોરી, જો એક વસ્તુ હું તને પ્રેમથી સમજાવી દઉં છું. મર્યાદામાં રહેવું ને એ સૌથી હારામાં હારું છે. અને જ્યાં સુધી મર્યાદામાં રહો ને ત્યાં સુધી ગામ તમને હારી નજરે જોવાના છે. બાકી આવા લુગડા પહેરીને ફરશો ને તો હારા ઓલા ભાભલા બેઠા છે ને એની નજરે ખરાબ થાય. એટલે મર્યાદામાં રહેવું ને એ બહુ હારામાં હારું છે. હા, આમથી અમે નહીં નીકળતી હોય ઘૂંઘટા તાણીને. અમે આટલા વર્ષ થઈ ગયા અને તું ગામડામાં આવી છો, શહેરમાં નથી. શહેરમાં છે ને કદાચ તમે કપડા પહેરીને નો નીકળો ને કે કપડા પહેરીને નીકળો, કાઈ ફેર નથી પડતો. અરે મમ્મી, એ લોકોની મેન્ટાલિટીમાં પ્રોબ્લેમ છે. મને શું કામ સંભળાવો છો આટલું બધું? અરે સરિતા, મમ્મી ખોટું નથી કહેતા. કહેવાય જેને કે જેવો દેશ એવો ભેસ. જ્યાં જઈએ ને ત્યાં એવી રીતે રહીએ ને તો એ લોકો સાથે હળી મળીને રહી શકીએ, એ લોકોમાં ભળી શકીએ. મારે નથી ભળવું એ લોકોમાં, બરાબર છે? મને ના બોલાવે તો કઈ નહીં, ચાલશે. મને કોઈ જરૂર નથી આવા લોકોની, બરાબર છે? કે જે લોકો મારા કપડા જોઈને મને જજ કરે. અરે પણ મને તો જરૂર છે ને. શું તું મારી માટે આવું ના કરી શકે? હું તારા માટે આટલું કરી શકતો હોય તો તું મારી માટે તારા કપડા ચેન્જ ના કરી શકે યાર? જો સરિતા, અમે તને સુરતમાં કપડા પહેરવાની ના નથી પાડી. તને ખાલી એટલું કીધું છે કે તું ગામડે જેટલા દી આ રોકા ને એટલા દી બસ તું મર્યાદામાં કપડા પહેર. બીજું ઝાઝુ કાંઈ તને કીધું નથી. જો સ્ટોપ, બરાબર છે? ઇનફ ઇઝ ઇનફ. તમે પણ બહુ મને શીખવાડી દીધું અને તમે પણ, બરાબર છે? 100 વાતની એક વાત કે તમારે જેટલું બોલવું હોય એટલું બોલજો. બાકી હું મારી પર્સનાલિટીમાં કોઈ પણ ચેન્જીસ નહીં લાવું. હું આવી છું ને આવી જ રહીશ. દેખાડી કરતા મને આવડતું નથી, બરાબર છે? અને છતાં તમને લોકોને પ્રોબ્લેમ હોય તો સાગર મારી રાતની ટિકિટ કરાવો, હું નીકળું છું. શું નીકળું છું? જ્યારે જો ત્યારે બસ સુરત જવું છે. અરે તું કેમ સમજતી નથી યાર મને? નથી રહેવું તો મારાથી આવી રીતે તમે પણ મને ઇમોશનલી બ્લેકમેલ કરો છો યાર. અરે એકવાર ટ્રાય તો કર. ટ્રાય નહીં કરે ત્યાં સુધી કઈ રીતે ખબર પડશે કે એ વસ્તુ તને ફાવે છે કે ફાવતી નથી? તને તો ટ્રાય જ નથી કરવું. અને ગમે તે વસ્તુ છે, આપણે એ વસ્તુ શીખીએ ને ત્યારે ખબર પડે. શીખ્યા વગર જ ના પાડી તો કેમ રીતે ચાલશે? બસ સાગર, તું શાંતિથી વાત કર. બેટા, તું પણ થોડુંક સમજી જા, એટલે બધાયનું ભલાઈ છે આમાં. તને બીજું તો કઈ નથી કીધું ને, ખાલી કપડા વ્યવસ્થિત પહેરવાનું કીધું છે. તો સરિતા, આ છોકરી છે ને, મારે જ કઈ કરવું પડશે મમ્મી. આવું
સરિતા સરિતા મારી વાત સાંભળ. મારે નથી સાંભળવું. જો સરિતા ઘર હોય ત્યાં આવું ચાલ્યા કરે. સાગર આવું તો ચાલે જ નહીં. સ્ટેશન મૂકવા આવો છો કે હું રાઈડ બુક કરાવું? એ સાગર ક્યાંય એક નથી મિનિટ. જવું. મારી વાત સાંભળે તો હું છે આ બધું દેખાડો? અરે જો પપ્પા મમ્મી, હા સરિતા આપણું ઘર છોડીને જવાની વાત કરે છે. ઘર એને છોડીને? હા સુરત પાછું જવું છે એને. અરે આટલી અડધી રાતે અત્યારે અંધારામાં તું એકલી ક્યાં જઈશ? હા તો એમાં શું છે? હું તો ટ્રાવેલ કરું જ છું આટલું. અરે વહુ બાપા, અરે થોડીક તો શરમ કરો. અને તમને આ બધા કેદવને સમજાવે છે, તમને સમજણ નથી પડતી અને અટાણ તમારે હેરમાં જવું છે. જો આજ સરિતા બાકી હતું ને મારે સાંભળવાનું. મારી એટલા વાત, માટે તું મને રોકે છે અહીંયા. અરે મારી વાત સાંભળ જો પ્લીઝ, હું તને સમજાવું છું. કાળો કાળો, હારું શું તું આવી ગયો? મને ખબર જ હતી કે તારા લખણ કેવા છે. અરે તું આ મુખી ઝવેરનો ભાઈ છો ને એટલે મને મુખીનું મોઢું આડું આવે છે. અરે તને કાંઈ લાજ શરમ નથી? હવે નાલાયક ગામ આખા માલે ખૂટિયાને જેમ લખાઈ છો અને હવે આવી જ ગયો છો ને તો બહુ સારું કીધું તે. માફી માંગ મારા વહુની. હાસું કીધું અર્જુનભાઈ. આ કાળું છે ને એને તો મને મારો ભાઈ કહેતાય શરમ આવે છે. અરે કાળિયા, તારામાં થોડી ઘણી કઈ લાજ શરમ બચી હોય ને તો માફી માંગી લે, કારણ કે તે આપણા બાપ દાદાની આબરૂ ધૂળમાં મેળવી દીધી છે. અને તું, મને તો એમ હતું કે તું મારા ભાઈને હારે રસ્તે લઈ જાશો, પણ તું તો મારા ભાઈની માથે રાત રહ્યો. આમ જો, એક વાત મારી કાન ખોલીને સાંભળી લે. માફી તો તારે માગવી જો, અને કાલથી વાડીની બહાર છે ને પગ નો મેલતો, સમજી ગયો? ચાલો માફી માંગો. હા ભાઈ, જો અમારી ભૂલ થઈ ગઈ. હવે ફરી વાર આવું નહીં કરીએ. ફરીથી એક મિનિટ, ફરીથી બોલો. બેન માફ કરી દો, હવે કોઈ દિવસ ને તમે આવું કઈ નહીં કરો. હા, બીજી વાર ક્યારે આવું પગલું નહીં ભરી. ઝવેરભાઈ, આ ખોટું થાય છે. માફી પગ પકડીને મંગાવો. ભાઈ માફી, કારણ કે આ ગામની બેન દીકરી છે ને, આ ગામની ઇજ્જત આબરૂ છે. કહાની में ટ્વિસ્ટ આયા. માફી માંગ એમ કહે છે? માંગ. બોલવામાં તો તારી જીભ કાતરની જેમ ચાલતી હતી, હવે પગ પકડતા તારા હાથ કપાઈ ગયા. બસ હો બેટા, હવે બહુ છું. નહીં અર્જુનભાઈ, માફી તો એને માંગવી જ પડશે, કારણ કે આ આપણા ગામની આબરૂનો સવાલ છે. માંગ માફી, અને હાલ તું એ તે માફ કરી દો. અમે છે ને આ માફી માંગશે ને તો જ આ બેને ભાન થાય, કારણ કે એને ખબર પડે ને કે માણાની ઇજ્જત આબરૂ શું છે. એમ બીજી વાર આવા કારસ્તાન કરતા પહેલા 100 વાર વિચાર કરશે. ઝવેરભાઈ, હું તો એમ કહું છું, આ બે માફી માંગી લીધી છે ને, હવે એનાથી રવાના કરો. આ બેના મોઢા જોવાની મારી કોઈ ઈચ્છા નથી. હવે તમારામાં થોડી કઈ શરમ બચી હોય ને તો જાવ હવે. જો કીધું એમ, કાલથી વાડીની બહાર પગ નો મેલતો, અને તું છે ને મને પૂછ્યા વગર ઘરની બહાર પગ નો મેલતો. જાવ હાલો બે. હા જો અર્જુનભાઈ, આ મારા ભાઈએ છે ને નો કરવાની ભૂલ કરી લીધી છે, એટલે આ સરપંચ થઈ ને તોય તમારા આગળ હું હાથ જોડું છું. ઝવેરભાઈ, તમારા બધાની માફી માંગુ છું, કારણ કે મારા ભાઈની જે ભૂલ હતી ને એ માફીને લાયક નહોતી, છતાંય તમે મોટું મન રાખીને એને માફ કરી દીધો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઝવેરભાઈ, તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. જોયું હો બેટા, તમે આ ગામમાં આવ્યા ને પછી તમે આજે વેહ પહેરી નીકળતા હતા ને, તમને ઘણું સમજાવતા હતા. એનું કારણ જ આ હતું. આ તો ઠીક છે, આ ઝવેરભાઈ ના હિસાબે આ એના બે ભાઈએ અને ઓલો નપાવટ એને માફી માંગી લીધી. અને તમને એક વાતની ખબર ન હોય તો કહી દઉં, આ ગામડાની સંસ્કૃતિ આ જ છે. માફી માંગવી ને એ કઈ નાની માના ખેલ નથી, પણ ગામડાની સંસ્કૃતિ જાળવી હોય ને તો બધું કરવું પડે. અને આ ઝવેરભાઈએ બખૂબી નિભાવ્યો છે. બેન, હું એ તમારી માફી માંગુ છું, નો ઇટ્સ ઓકે અંકલ. કારણ કે અમારી ઇજ્જત અને આબરૂ આ ગામડા અમે છે ને મોભે રાખી છે, અને તમે આ કપડા પહેરીને ગામમાં ફરો ને એનાથી અમને કઈ વાંધો નથી, પણ આ તમારા ઘરની ઝલકી થાય, કારણ કે અર્જુનભાઈની ઇજ્જત આબરૂ આ ગામમાં છે. બહુ સાચી વાત કરી તમે. અને વો બેટા, મારે તમને એક વાત કહેવી છે. તમને ખબર છે ને, આ તમારા હાહુ આટલી ઉંમરે ગામમાં લાશ કાઢીને હાલતા હોય છે, અને તમને એ ખબર છે
અને ગામડામાં રહેતા બધા માણસોને એ ખબર હોય છે કે જે સોરા પાસેથી નીકળે ને ન્યાય મોટી ઉંમરની બાઈ સોરાની લાશ કાઢતી હોય છે. પણ જ્યારે એને પૂછવામાં આવે ને કે અહીંયા તો બાપા કોઈ નથી, તો તમે કોનો ઘૂમટો તાણ્યો છે, ત્યારે એનો જવાબ શું હોય છે તમને ખબર છે? કે ઈ સોરે અમારા બાપ દાદા વડીલો બેઠા હતા. આજે અમે એની મર્યાદા જાળવી છે, ઈ સોરાની મર્યાદા જાળવી છે. એટલે એટલી માટે તમને સમજાવી છે કે ગામડામાં આવો તો ગામડાની રૂઢી જાળવો. શહેરમાં તમે ગમે એમ રહ્યો, એની યાર અમારે કોઈ નિસ્બત નથી. પણ બેટા જ્યારે ગામડામાં આવો ને તો ગામડાની રૂઢી જાળવો ને તો બધાની માન મર્યાદા સંસ્કૃતિ જળવાઈ રહે. આ ઈ હાટું તમારી યાર માથા પછાડે છે બાપા, બીજું કાંઈ વાંધો નથી અમને. હા પપ્પા, તમારી વાત સાચી છે કદાચ, કેમ કે હું તો સિટીમાં જ રહી છું અને અહીં આવીને મને તો એ પણ ખબર નહોતી કે કઈ રીતે વાત કરાય તમારી સાથે, કેમ કે હું પહેલા તમને ક્યારેય નહોતી મળી અને અહીં આવીને અચાનક જ તમે કંઈક આવા કપડાં પહેરવાનું મને કીધું એટલે હું એક્સેપ્ટ ના કરી શકી. પણ જો તમે આટલું જ કહેતા હોય અને એવું જ હોય તો અત્યારે હું ગામડે આવી છું તો હું પૂરી કોશિશ કરીશ કે કંઈક આવા કપડાં પહેરીને જ ગામમાં નીકળું. હા ઠીક છે અર્જુનભાઈ, જતા જતા એટલું વસન આપતો જાઉં છું કે મારા ભાઈ કાળુ અને એના ભાઈબંધ તરફથી તમને ભવિષ્યમાં તમને કે તમારા ઘરને કોઈ દી કોઈ તકલીફ ન પડે અને આ ઝવેરભાઈની અડધી રાતે જરૂર પડે ને યાદ કરજો. રામ રામ. રામ રામ ઝવેરભાઈ. હવે બેટા હવે તમારો શું વિચાર છે? અહીંયા ગામડામાં 5-15 દી રહેવું છે કે અત્યારે જવું છે? અરે આવા કઈક કપડાં પહેરવાની ટ્રાય કરવાની છે મારે તો પપ્પા. અહીંયા જ રહીશ ને, સિટીમાં જઈને થોડી પહેરવાની છું. કે મમ્મી? હાલો હાલો તો હવે હા ઉપાડો ઠેલા. પણ ચણિયા ચોળી ક્યાંથી કાઢીશ? મારા છે ને ઓકે મારા ખાના છે, હાલ તને આપ. ઓકે. હા લઈ લે. હાલો. હા જય શ્રી કૃષ્ણ બાપ. જય શ્રી કૃષ્ણ બેટા. તમે હતા તો ઘર મારું બચી ગયું.